श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में माणिक चंद जो हरिदास के जमाई तिनकी वार्ता कल यहाँ तक आई हती। जो श्री गुसाई जी सो विनंती करी के हरिदास बनिया की दीकरी ने कल कहो हतो, जो महाराज आप मेरो या भांति समाधान न करोगे तो और कौन मेरो समाधान करे। मेरो धैर्य तो आपके हाथ हतो, तो आपकी कृपा सो धैर्य रहो। ना तरु मोको या जग में कहूँ बैठी वे को ठोर न हती। मोको माता पिता ने तो मध्य समुद्र के धार पटकी हती। परी आपके आश्रय ते आपके नाम रूपी जहाज ऊपर चढ़ी के पार लगी। सो मोको आपकी कृपा ता दिन जानी परी। जा दिन या गाम में वा वैष्णव सो भेंट करवाए, तब मैं अपने मन को जानी। जो मोको प्रभुन तो नाही छोरी। जो याहू गाम में एक वैष्णवता दसी नित्य चर्चा करन और श्री कृष्ण स्मरण करन आवत है। या प्रकार सो हरिदास की बेटी ने श्री गुसाई जी सो विनंती करी। तब श्री गुसाई जी या की विनंती सुनी के बहुत प्रसन्न भये। पाछे प्रभु स्नान करी, એટલે જે કટી સુધીનું સ્નાન અધૂરું હતું અને આપ આવેલા સ્નાન કરતા કરતા, કેટલી પરાકાષ્ઠા છે આ લીલામાં, એ સ્નાન હવે પૂરું કર્યું અને મુદ્રા એટલે જે છાપા ધરે ને श्रीअंग ऊपर ते धरत हते। इतने ही वह वैष्णव श्री गुसाई जी के दर्शन को आयो। એટલે એક એક દર્શન સચોટ શ્રી ગોકુલનાથ જી કેવી કૃપાથી કરાવે છે કે એવું નહીં કે બસ વૈષ્ણવ આવ્યો, પણ ના, શ્રી ગુસાઈજીએ સ્નાન પૂર્ણ કર્યું અને જ્યારે આપ છાપા ધરી રહેલા આપના શ્રીઅંગ પર બરાબર તે વખતે, એટલે આ બધો જ રહસ્ય શ્રી ગોકુલનાથજીએ આપે દિવ્ય ચક્ષુથી પાન કર્યો છે અને આપણને પણ અધિકારી જાણી કૃપા વિચારી અને આ પાન કરાવી રહ્યા છે। इतने ही वह वैष्णव श्री गुसाई जी के दर्शन को आयो। सो श्री गुसाई जी के दर्शन करी दंडवत करी भेंट धरी के ठाडो होई रहो। तब श्री गुसाई जी वाको बैठी वे को आज्ञा दिए। तब वह वैष्णव दंडवत करी प्रभुन के सन्मुख बैठ्यो। पाछे वा हरिदास की बेटी ने वा वैष्णव की प्रभुन आगे बहुत ही सराहना करी। जो सुनी के श्री गुसाई जी बहुत ही प्रसन्न भये। पाछे हरिदास की बेटी के स्वसुर पक्ष के सगरे कुटुंबी जे जैन लोको हता ते बधा सगरे कुटुंबी आई श्री गुसाई जी को दंडवत करी। वा बहू की प्रभुन आगे बहुत ही प्रशंसा करन लागे। जो महाराज हमको जो आपके चरणारविंद की प्राप्ति भई है, सो या बहू के प्रताप सो। ना तरु हम मंदभागी आपके स्वरूप को कहाँ जानते। हमारे तो कुल दीपक यह बहू ही है। या प्रकार सगरे वाकी सराहना श्री गुसाई जी आगे करण लागे। पाछे श्री गुसाई जी मुद्रा धरी, એટલે જો એ મુદ્રા ધરી રહ્યા હતા ત્યારે આ વૈષ્ણવ આવ્યો અને એ રીતે જે વાત થઈ, પછી મુદ્રા એ વખતે ધરવી અધૂરી રાખી, એનો અર્થ એવો થયો કેમ કે તો જ અહીંયા
હવે મુદ્રા ધરી સંધ્યા કરી, સંધ્યા એટલે આપનો જે ત્રિકાળ સંધ્યામાં જે ત્રણેય સમયની સંધ્યા કરે છે એમાં અત્યારે જે સમય છે એ પ્રમાણેની સંધ્યા કરી રસોઈ મેં પધારે, તબ વે સબ બેઠી રહે, એટલે આપ જાતે સ્વયં રસોઈ કરતા, પાછે પ્રભુ ભોગ ધરી બાહિર પધારે, तब इन मानेक चंद आदि सबन श्री गुसाई जी सो विनंती करी, जो महाराज अब आप कृपा हम पर ऊपर करी के हम सबन को नाम सुनाइए। હવે આ એક અલગ જ કૃપા છે કેવી આ દીકરી ઉપર કે જુઓ શ્રી ગુસાઈજીનું સ્મરણ કરવું એમાં એવી કોઈ શરત નથી કે ઘરે ઠાકોરજી પધરાયેલા હોવા જોઈએ. ઠાકોરજીની પુષ્ટ કરાયેલી સેવા તો છે જ નહીં, અને શ્રી ગુસાઈજી માટે જે પરિસ્થિતિ એવી થઈ ઘરની અને એમાં આ બધા વૈષ્ણવોની વચ્ચે જીવન જીવવાનું દોહલું લાગ્યું એટલે શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યું. તો શ્રી ગુસાઈજી એવી કોઈ શરત નથી રાખી કે પુષ્ટ થયેલો હોય એટલે એ વધારે મારા માટે સારો વૈષ્ણવ, અને જેનતા પુષ્ટ થયેલા પ્રભુ નથી એ વૈષ્ણવ ઉતરતો. આવું શ્રી ગુસાઈજીના હૃદયમાં કે શ્રી ગોવર્ધનનાથજીના હૃદયમાં નથી અને નથી જ. જેમ ખાસાવાળી ગાડી મોકલી, ખાસા ગાડી જે વૈષ્ણવ માટે એ નિષ્કિંચન હતો, એને પણ ક્યાં ઠાકોરજી હતા, એને તો આ બીજા દ્રવ્યપાત્ર વૈષ્ણવોના સેવાથી જે મળે એમાંથી એ પ્રસાદ લેતો, એવી રીતે આવેલો. અને એને બહુ તાવ ચડ્યો અને એને આ બધા દ્રવ્યપાત્રએ વૈષ્ણવે એમ વિચાર્યું કે એને સાથે લઈ જઈશું તો આપણને પણ તકલીફ પડશે, સાચવવો પડશે અને આપણી યાત્રામાં રૂકાવટ આવશે. એટલે દયાના ભાવ કરતાં વધારે ભય ઉત્પન્ન થયો. કદાચ દર્શનમાં એની સાચવણી માટે એક જણ રોકાઈ જવું પડે, કોણ રોકાય? એટલે આ ભાવ ઉત્તમ છે એમનો, પણ આ ભાવ ઠાકોરજીને ગુસાઈજીને ન ગમ્યો અને એટલે પછી ખાસા ગાડી મોકલી. તો એને બી માથે ક્યાં ઠાકોરજી હતા. એટલે અહીંયા કોઈ શરત નથી કે આ હોય તો જ વધારે પ્રેમ કરે ને આ ના હોય તો ઓછો પ્રેમ કરે, એવું અહીંયા નથી. એ સાબિત થયું કે આ દીકરીને ત્યાં ક્યાં ઠાકોરજી છે. એ મનોમન ગોવર્ધનનાથજીને ભોગ ધરતી, અને એ ગોવર્ધનનાથજીને અને શ્રી ગુસાઈજીને એક કરીને જાણતી. હવે તો આ બધાએ વિનંતી કરી कि आप कृपा हम सब ऊपर करी के हम सबन को नाम सुनाइए। तब उन सबन सो श्री गुसाई जी यह आज्ञा किए, जो सवारे तुमको नाम सुनावेंगे। तब श्री गुसाई जी को दंडवत करी सगरे अपने घर आए। पाछे सब बड़े सवारे उठी के बहु सो सर्व प्रकार पूछी के स्नान करी श्री गुसाई जी पास आय दंडवत करे। तब उन सबन को श्री गुसाई जी नाम सुनाए, सबन को वा दिन उपवास की आज्ञा दिए। भाव प्रकाश હવે શ્રી હરિરાયજી બહુ જ ખુલીને કહે છે, સ્પષ્ટતાથી. શરૂઆતમાં નહોતું કહ્યું, હવે કહે છે. કહે તે ये सब जैन है, जैनी है, सो उनको कछु आचार विचार है नहीं, ताते उपवास करायो। तब उन હવે આગળ દર્શન થાય છે શ્રી ગોકુલનાથજીની કૃપાથી આ લીલાનું. तब उन विनंती करी श्री गुसाई जी को अपने घर पधराए, आछी भांति पाक करवाए। कोणाथी करावड़ाया? श्री गुसाई जी थी. और श्री गुसाई जी पाक करी भोग धरी महाप्रसाद लिए। पाछे आप सगरे दिन उपवास करे। तब दूसरे दिन इन सबन को श्री गुसाई जी निवेदन करवाए। उनके माथे सेवा को एक स्वरूप श्री बालकृष्ण जी को पधराए। तब उन श्री गुसाई जी सो विनंती करी, जो महाराज हम तो कछु सेवा को प्रकार जानत नहीं। तब श्री गुसाई जी हरिदास की बेटी को
सब सेवा को प्रकार समुझाई के उन सबन सो कहे, जो तुम अपनी बहू सो सब सेवा को प्रकार पूछ लीजियो। तब वे सगरे घर के श्री गुसाई जी के श्री मुख के वचन सुनी के बहुत प्रसन्न भय। वे मानेक चंद आदि सगरे हरिदास की बेटी की संगति ते ऐसी भांति वैष्णव भय। पाछे श्री गुसाई जी को अपनी श्रद्धा प्रमाण बहुत आछी भांति सो विदा करे। पाछे इनसो श्री गुसाई जी विदा होई के श्री रणछोड़ जी के दर्शन करण द्वारिका जी को पधारे। तब यह हरिदास की बेटी अपने घर श्री ठाकुर जी की सेवा आछी भांति श्री गुसाई जी प्रभुन की आज्ञा प्रमाण करण लागी, और सो हरिदास की बेटी को श्री बाल कृष्ण जी थोड़े ही दिनन में सानुभावता जनावण लागे। बस आज छे बात के श्री गुसाईजी भूतल पर ज्यां सुधी बिराज्या ત્યાં સુધીમાં જેટલા વૈષ્ણવોને આપે શ્રી જે ઠાકોરજીની સેવા પધરાઈ અને શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ અને શ્રી ગુસાઈજીએ, તો એ પછી જેમને આપે સેવા પધરાઈ આજ્ઞા કરીને સામેથી એમને, અને જેમણે વિનંતી કરી અને જો આપને યોગ્ય લાગ્યું તો આપે એમને સેવા પધરાઈ, એ સિવાય તો આપે જેમ કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ રામાનંદ પંડિતને ના કહી દીધી કે તારાથી સેવા નહીં થઈ શકે, એટલે તેમને પધરાવ્યું હતું શ્રીમદ ભાગવતજીનું પુસ્તક બી પધરાવ્યું નહોતું, એ કરતા જ તા કથા ઘરમાં બેઠા એટલે અને બહાર જઈને, એટલે એ ભાગવતજીનું હવે વાંચન કરતા પંડિત હતા, રામાનંદનું નામ જ પંડિત, એટલે એમને કહ્યું કે તમે ભાગવતજીને જ ભોગ ધરીને લેજો, પણ સેવા તમારાથી થઈ શકશે નહીં, નભશે નહીં. એવી રીતે ને જે પેલા નારાયણદાસ ભાટ હતા, એ જે વિશ્રામ ઘાટ ઉપર બેસીને જે કોઈ આપી જાય એનાથી નિર્વાહ કરતા, એમને પણ એવું જ કહ્યું કે તારાથી પણ સેવા નહીં થાય, એટલે એમને જે કંઈ હવે દ્રવ્ય તને ઘરે બેઠા મળશે માગવા માટે બેસીશ નહીં તું વિશ્રાંત ઘાટ ઉપર ફરી વાર ક્યારેય પણ, કોઈની પણ પાસે હાથ ના ફેલાવીશ, તારા ઘરમાં જ તને મળી જશે. અને બીજે જ દિવસે કોઈ આપી ગયું ઘરમાં આવીને, એટલે પછી એ એક આજ્ઞા કરી હતી કે તું જાતે જ મનોમન ધરાઈને લેજે. એવી રીતે શ્રી ગુસાઈજીએ કોઈને નિવેદન મંત્ર, તો જેમ હમણાં પ્રસંગ ગયો જયમલની બહેનને બ્રહ્મસંબંધનો મંત્ર આપના શ્રી હસ્તથી લખીને પધરાવ્યો, એવી રીતે જ્યાં પરિસ્થિતિ અને જેવી રીતે પાત્રતા. હવે એ વખતે એવું હતું કે જેવા આપ પધરાવે ઠાકોરજીને અને જો એ સેવા શરૂ થાય જે આજ્ઞા કરી તે મુજબ, એટલે એમનું તરત જ તાર જોડાઈ જતો અને પછી તો એ વાતો કરવા લાગતા, અમુકી મોકો ये बहुत भावे है, मेरे को ये बहुत सुहावे है, लाओ मेरे लिए बनाई देओ. આવી રીતે વ્રજ ભાષામાં જ આ ઠાકોરજી જે લીલામાં વાત કરતા હોય ઉપર ગોલોકમાં અને નીચે વ્રજમાં પધાર્યા હતા 5000 વર્ષ પહેલા, ત્યારે એ જ ભાષાથી બોલવા લાગે. અને આ અવાજો ફક્ત સંભળાય કોને? જે દૈવી જીવ હોય એને, બીજા કોઈને કંઈ સમજ ના પડે કે સંભળાય પણ નહીં. અને જ્યારે આ કર્ણમાં એ અવાજ જાય શ્રી ઠાકોરજીનો, પછી એને જે સુખ મળે એનું વર્ણન બ્રહ્માજી તો ક્યાંથી કરી શકે? કોઈ ના કરી શકે. અને આ સુખમાં જે આનંદનો પૂર ઉમટે પછી એના જીવનમાં કશું બાકી ના રહે. અને એટલા માટે જ્યારે જેનો લીલામાં સંબંધ છે એને જ આ લાભ મળતો. જો પેલા ગોવિંદ દુબે હતા એ દ્વારિકા લીલાના હતા, એટલે એ તો રૂક્ષ્મણીના જે દાસી હતા વિમળા એ હતા. ગોવિંદ દુબે કે પદ્મા રાવલ મને ભૂલાઈ ગયું છે. એક વિમળા દાસી છે રૂક્ષ્મણીજીની, અને બીજી જે છે એ સત્યભામાની દાસી છે.
એટલે ગોવિંદ દુબે લગભગ સત્યભામાની દાસી અને પદ્મા રાવલ એ રૂકમણીજીની દાસી વિમળા. હવે એમને જ્યારે મહાપ્રભુજીએ સેવક કર્યા અને સેવા પધરાવી અને એ સેવામાં એમનું ચિત્ત ના ચોંટ્યું, એનું કારણ દ્વારિકા લીલાના જીવ છે એટલે એવું થયું. એટલે બધાનું ચિત્ત ના ચોંટે. આમાં તો બધાનું સેવામાં આવી રીતે સાનુભાવ ના બતાવવા લાગે. જેનો અધિકાર છે એને આ મળે. અને એ રીતે થોરે હી દિનન મેં સાનુભાવતા જનાવણ લાગે. यह हरिदास की बेटी सर्व सामग्री रसोई की बहुत सुंदर करती, सो ठाकुर जी आछी भांति सो आरोगते. આ કેમ લખ્યું કે આછી ભાંતિ સો? એટલે જતાવતા કે મને આજે ખૂબ આનંદ થયો આ આરોગવામાં એમ. સો એક દિન માણેકચંદ કી માતાને રસોઈ કરી, શ્રી ઠાકોરજી કો ભોગ ધર્યો. હવે આમાં કંઈ કારણ નથી લખ્યું કે કેમ, પણ આવું થયું. તબ વા દિન રાત્રિ કો માણેકચંદ કી માતા સો શ્રી ઠાકોરજી કહે. હવે તો માણેકચંદની માતાને પણ ઠાકોરજીએ ભલે થોડું અપ્રસન્ન થઈને પણ જતાઈ દીધું સ્વપ્નમાં. એટલે આ તો કૃપા જ થઈ ને આમ તો, કારણ કે એનો અધિકાર નહોતો એટલે. અને આમાં સ્નેહ હોય તો જ આ તો જતાવે, ન સ્નેહ હોય તો ન જતાવે. ભલે બ્રહ્મસંબંધ થઈ તો ગયો જ છે. ઠાકોરજી કહે મોકો તો તેરી બહુ કે હાથ કી રસોઈ રૂચત હૈ, પાછે વહ હરિદાસ કી બેટી સો શ્રી ઠાકોરજી કહે. હવે એક બાજુ એની સાસુને પેલા જતાવ્યું સ્વપ્નમાં રાત્રિએ, હવે હરિદાસની દીકરીને જતાવે છે. એ તો જતાવવાની માટે તો ચાલુ જ છે એમનો તો સાનુભાવ. એટલે એ કહી દીધું સ્પષ્ટ જ વ્રજ ભાષામાં, આજ તેને રસોઈ ક્યો ન કરી, હું આરોગ્યો તો આજ સહી, परिमो को तेरे सांस के हाथ की रसोई रुचत नाही, मोको तो तेरे ही हाथ की रसोई आछी लागत है, ताते तू ही नित्य रसोई करियो. બોલો, જેનામાં અધિકાર અને સ્નેહ નથી એને રાત્રિએ માણેકચંદ કી માતા કો ઠાकुरજીને કહી, મૂકો તેરી બહુ કે હાથ કી રસોઈ રૂચત હે. આટલું બોલી પછી સપનામાંથી અંતર ધ્યાન થઈ ગયા. બેટીને તો આ સાનુભાવ જતાવે જ છે, રોજ વાત કરે જ છે એટલે એને કરી. બીજાને ના સંભળાય હો, ફક્ત એમને જ સંભળાય કે આજ તેને ક્યાં રસોઈ ક્યાં ન કરી, હું આરોગ્યો તો આજ સહી, એટલે કે આજે હું આરોગ્યો તો છું. એટલે એને શરમ ના પડે, પાછો ફરી બનાવવા ના બેસે. પરી મોકો તેરે સાસ કે હાથ કી રસોઈ રૂચત નહીં, મોકો તો તેરે ही हाथ की रसोई आछी लागत है, ताते તું ही नित्य रसोई કર્યો. હવે જુઓ, આ પાછા એક તો સાસુને પણ કહ્યું, આ દીકરીને પણ કહ્યું ને હવે શ્રી ગુસાઈજીને પણ કહેશે. પાકા છે ગોવર્ધનનાથજી તો. પાછે વાઈ દિન રાત્રિ કો શ્રી ઠાकुरजी ने श्री गुसाई जी सो यह बात कही, जो आज माणेकचंद की माता ने रसोई करी हती, सो हो तो आज माणेकचंद की माता सो हो तो आरोग्यो तो सही, परी मोको रसोई हरिदास की बेटी के हाथ की बहुत रुचत है, ताते माणेकचंद की माता सो तुम इहाते पधारती बार बरजियो. બહુ વધારે કહી દીધું ગુસાઈજીને તો આપે. બરજીઓ એટલે ખીજાજો. આ તો કે એટલે કરવું પડે. હવે તો ગુસાઈજી બી એવું જ કરશે. તાતે માણેકચંદ કી માતા સો તુમ ઇહાતે પધારતી બાર, એટલે અત્યારે તો આપ અહીંયાથી જ્યારે વિદાય થયા તો દ્વારિકા પધાર્યા છે. હવે દ્વારિકાથી પાછા આવશે એટલે અહીંયા મુકામ થવાનો જ. બધા વૈષ્ણવ હોય ત્યાં મુકામ અવશ્ય થાય, એને ત્યાં જ મુકામ થાય. એટલે કે વૈષ્ણવ હોય ત્યાં બીજી અજાણી જગ્યાએ શું કરવા થાય. એટલે મુકામ કરશે એ વખતે તમે ખાસ બરજજો એટલે ચીડાજો, ગુસ્સો કરજો. કહ્યો, કેટલું બધું કીધું જો અહીંયા તો. પોતાના જાણીને તો ગુસાઈજીને તો બહુ જ બધું કીધું. કહ્યો જો તું રસોઈ अपनी बहू के हाथ कराइयो, पाछे जब श्री गुसाई जी द्वारिका ते फेरे, तब बधैया गाम में आयो. આ બધૈયા એટલે એક એવો સેવક હોય શ્રી ગુસાઈજીનો, વ્રજવાસી હોય. મેં કહ્યું ને કાલે વ્રજવાસી
સેવક રાખતા ગુસાઈજી. એ વ્રજવાસી જે હતા ટહેલવા અને સેવક, એ લોકોને પગારદારો હોય, એમને પગાર આપવામાં આવે અને એ લોકો કામ કરવામાં મહેનતુ હોય અને શરીર બી એમના બળવાનું હોય અને એમને માથે કોઈ બીજી સેવાની જવાબદારી ના હોય, કારણ કે વૈષ્ણવ ના હોય, જેમનો લીલામાં સંબંધ ના હોય, પણ નામ સંભળાવી અને જેમને નોકરી કરવી હોય, પૈસા લઈ પગાર લઈ અને જો એ કામ કરવામાં ઈચ્છા રાખતા હોય એવા લોકોને આપ સાથે રાખતા. એટલે આ બધૈયા જે છે એ પણ એવો જ હોય. અને એનું કાર્ય શું? તો જ્યાં શ્રી ગુસાઈજીનો હવે મુકામ થવાનો, ડેરા તંબુ તણાવવાના, એ પહેલાં એ પહોંચે, એનો સમય એવો થોડો વહેલો જઈને ઊભો રહે અને પછી જે ગામના લોકો હોય વૈષ્ણવ હોય એમને બધાને વધાઈ આપે કે ગુસાઈજી પ્રભુ આજે આટલા વાગે અહીંયા પધારશે. તબ માણેક ગામ तब बधैया गाम में आयो, तब माणेक चंद और वह वैष्णव जाय के आगे श्री गुसाई जी को अपने घर पधराई लाए. पाछे श्री गुसाई जी हरिदास की बेटी सो वा दिन के समाचार कहे, जो तेरी करी रसोई श्री बालकृष्ण जी या प्रकार सो अंगीकार करत है. तब हरिदास की बेटी ने श्री गुसाई जी सो विनंती करी, जो महाराज हो तो कछु करी जानत नाही, परी श्री ठाकुर जी परम दयाल है. आ दीनता प्रकट करी. जो तुम्हारी कानी ते मेरी रसोई मेरी करी रसोई आरोगत है. આ વ્રજ ભાષામાં એક આ છે, શબ્દોમાં એવું લાગે આપણને, પણ આમાં ખરેખર તો આપણને એવું લાગે તુમારી કાની તે, આપણામાં તો આપની કાની એવું બોલાય ને, આપણને એવું ખૂંચે કદાચ, પણ ભાવ શુદ્ધ છે. તુમારી કાની તે मेरी करी रसोई आरोगत है. याको ये बचन सुनी के श्री गुसाई जी व हरिदास की बेटी ऊपर बहुत प्रसन्न भय. पाछे ताही समय श्री गुसाई जी माणेक चंद की माता सो कहे, जो तुम वृद्ध हो. હવે જો કીધું તું ને કે એની પર ખીજાજો અને લડજો એને કે એ વચ્ચે આવે નહીં, જાતે ને જાતે રસોઈ કરવા. એને થયું હશે મનમાં કે આજે રોજ મારી બહુ ખવડાવે તો હું ના ખવડાવું, આવો મનમાં ચડસા ચડસીનો ભાવ આવ્યો હશે અને એક દિવસ માટે રસોઈ કરી લીધી હશે. એટલે જે ઠાકોરજીએ જતાવ્યું કે તમે પાછા વળતા અહીંયા મુકામ થાય ને તો તમે જરૂરથી એને કહેજો કે आज माणेकचंद की माता ने रसोई करी थी, सो हो आरोग्यो तो सही, परी मोको रसोई हरिदास की बेटी के हाथ की बहुत रुचत है. ताते माणेकचंद की माता सो तुम इहाते पधारती बार बरजियो कहियो, जो तू रसोई अपनी बहू के हाथ कराइयो. એટલે એ બધું યાદ કર્યું અત્યારે આ બધી વાત શ્રી ગુસાઈ ઠાકોરજીના વચન. અને હવે બોલ્યા, माता सो कहे, तुम वृद्ध हो, ताते तुम सो बने सो ऊपर की सेवा करियो करो, और यह हरिदास की बेटी तो नित्य रसोई में नाहवो करो. नाहवू એટલે સેવામાં એમને પહોંચવા દેવું. अभी यह बालक है और रसोई को काम बालक ही को है. જુઓ અહીંયા શું કહે છે, રસોઈનું કામ નાના હોય ને એ કરે ને, એ બધા બાળક એટલે નાના ઉંમરમાં, વયમાં ઓછી ઉંમરવાળા, એ કરે તો સારું એમ કે છે. તબ માણેકચંદ કી માતાને, હજુ આવું જરૂરી નથી કે બધી જગ્યાએ એક જ સિદ્ધાંત લાગે, એને જ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. એટલા માટે આપના માટે જ આ જ સ્લોગન સૌથી વધારે વખત આવશે વારંવાર, બીજામાં નહીં આવે. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીના કથામાં નહીં આવે આવું, જેવું પૂર્ણ પુરુષોત્તમના વાર્તા પ્રસંગમાં આવે છે. કયું સ્લોગન છે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત. એટલે કે જે આપ કરેલું છે અહીંયા, કે નાની વયના લોકોનું સિદ્ધ થયેલું જેમને અનુકૂળ આવે, એ પાછું જરૂરી નથી કે અહીંયા કાયમ માટે એ જ રહે. જ્યારે ગોરજા સમરાઈનો પ્રસંગ 84 વૈષ્ણવમાં આવે છે, એમાં તો સાસુને કહે છે કે તું બનાય, મને આના શૃંગાર જ ફાવે છે. એટલે એને એ ભાવ આપવો હોય, એનો એ રસ આપવો હોય, એનો એ અંદર મનોરથ હોય, તો એ રીતે જ પૂરો થાય. એને રસોઈમાં સમય બગાડવા જ ના દેવાય, અથવા તો રસોઈ માટે સોંપી દીધું સાસુને, એમાં જુદી વાત હતી.
तब माणिक चंद की माता ने श्री गोसाई जी सो विनती करी, जो महाराज श्री ठाकुर जी आप हमारे माथे पधराए, ता दिन पाछे में एक दिन रसोई करी ही, सो मेरी करी रसोई श्री ઠાકોર જી કો રુચિ નાહી. હવે જુઓ, ગુસાઈજીએ જ્યારે આજે શ્રી ઠાકોરજીએ જ્યારે ગુસાઈજીને જતાવ્યું હતું કે તમે વળતા અહીંયાથી મુકામ કરો ત્યારે બરતજો અને ના પાડજો, પણ એ વખતે એમ નહોતું કહ્યું કે મેં આ બધું વહુને પણ કીધું છે અને એની સાસુને પણ કીધું છે. આવી ચોખવટ નહોતી કરી. એટલે ગુસાઈજી માટે સરપ્રાઈઝ થઈ અત્યારે. કેમ કે એવું બોલી એની સાસુ કે મહારાજ श्री ठाकुर जी आप हमारे माथे पधराए, ता दिन पाछे में एक दिन रसोई करी ही, एक ज वक्त, सो मेरी करी रसोई श्री ठाकुर जी को रुचि नाही, और मोसो रसोई कोई होई सकत हूँ नाही. यह बचन मानेक चंद की माता ने सुनी के श्री गुसाई जी ચૂપ કરી રહે. અને હવે શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીના મનમાં શું ચાલ્યું એ પણ આપણને કૃપા કરીને દર્શન કરાવે છે. अपने मन में श्री गुसाई जी जाने, जो श्री बालकृष्ण जी इन्हों को यह बात जनाए है. અરે એમને એમ થયું કે આ જો એમણે એમને કીધું એ મને વાત નથી કરી, તો અત્યારે ખબર પડી કે એમને કીધું છે, બહુને કીધું છે અને મને કીધું છે. પાછે શ્રી ગુસાઈજી વાસો યહ આજ્ઞા કરી કે આપ ચૂપ કરી રહે. એટલે ચૂપ થઈ ગયા. કેમ કે ઠાકોરજી એને પણ કહી દીધું છે. તા પાછે શ્રી ગુસાઈજી વા વૈષ્ણવ के घर पधारे, सो वह वैष्णव बहुत भक्ति भाव सो श्री गुसाई जी को अपने घर पधराए. પાછે શ્રી ગુસાઈજી સ્નાન કરી રસોઈ કરી એમના ઘરમાં જ. આ બધું ગજબ છે. શ્રી વલ્લભ શ્રી ગુસાઈજીનું ભૂતલ પર ઈશ્વર તરીકે પધારવું એ તો સર્વ પ્રસિદ્ધ, જગ પ્રસિદ્ધ થઈ ગયું કે મહાપ્રભુજી પૂર્ણ બ્રહ્મ છે, શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે, મહાપ્રભુજી સ્વામિનીજી છે, આપ સાક્ષાત ચંદ્રાવલીજી અને કૃષ્ણ બંને સ્વરૂપ છે. પણ આપ જુઓ, જેના વૈષ્ણવના ઘરમાં પધરામણી કરે એટલે એના ઘરમાં જે કંઈ જગ્યા હોય સ્નાન માટેની તે વખતે ત્યાં સ્નાન કરે, આ પપરસના વસ્ત્રો ધારણ કરે, જે પણ હોય તે કાયમ, અને રસોઈ કરી આપ જાતે રસોડું જે પેલાએ સિદ્ધ કરી રાખ્યું હોય, વાસણો બધા કોરા વગેરે કે ઠાકોરજીના જે વાસણો હોય એ, અથવા તો આપ સાથે લઈ જતા હો તે શ્રી ગુસાઈજી યાત્રામાં શ્રી ઠાકોરજીની સેવા કરી, રસોઈ કરી, શ્રી ઠાકોરજીની સેવા કરી, વાકો પાતરી ધરી, મહાપ્રસાદ की આજ્ઞા કરી કે વિશ્રામ को પધારે. આપનો ક્રમ તો નિત્ય આ જ રહેતો. महाप्रसाद की आज्ञा करी के विश्राम को पधारे. पाछे वह वैष्णव महाप्रसाद ले श्री गुसाई जी पास आई, दंडवत करी, प्रभुन की आज्ञा पाई के बैठ्यो. तब श्री गुसाई जी वा वैष्णव सो हरिदास की बेटी के समाचार पूछे. અને હવે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. આજના પ્રસંગને અનુરૂપ દોડ. તો આજના જે પ્રસંગમાં મુખ્ય વાત જે છે એ નથી ભૂતકાળમાં થઈ શકી કે નથી ભવિષ્યમાં થવાની. પુષ્ટિ માર્ગમાં આ એક એવો અનુભવ છે કે એમાં 4 આચાર્યો, વૈષ્ણવાચાર્યો જે ભૂતલ પર સ્થાપિત છે અત્યારે પણ, તે વખતે પણ હતા. મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગની શરૂઆત થઈ ત્યારે પણ હતા. અને શ્રી ગુસાઈજીએ આપે જે પ્રચાર પ્રસાર કર્યો અને તે વખતે પણ હતા. અને તેમના જે સેવકો હતા તે સેવકોને જે તે આચાર્યથી દીક્ષા લીધી હોય એટલે જરૂર તે કૃતાર્થ થતા અને તેમને મોક્ષ મળતો. અને મોક્ષમાં 4 પ્રકાર જે કહ્યા છે, વૈકુંઠમાં જ સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને ચોથો છે એ બળી જવું.
વિષ્ણુ ભગવાનમાં જ્યોતમાં જ્યોત મળી જાય તેમ, એટલે ફરી જન્મ નથી એમનો, એમ કરીને 4 પ્રકાર જે કયા છે એ પ્રાપ્ત થઈ શકતા. પણ ભૂતલ પર એમને આવો કોઈ સેવાનો અધિકાર નહોતો. સેવા શબ્દ જ પુષ્ટિ માર્ગથી પ્રગટ થયો અને સેવા શબ્દ જ પુષ્ટિ માર્ગમાં ભૂતલ પર જ્યાં સુધી વલ્લભકુલ બિરાજે છે ત્યાં સુધી, અને વૈષ્ણવો જ્યાં સુધી બિરાજશે ત્યાં સુધી આ શબ્દ રહેશે. પછી વળી પાછું પૂજા, હવે તો કલિયુગ આગળ વધી રહ્યો છે એટલે પૂજા પણ કોણ કરશે એ તો એ જાણે, પણ તે પહેલાં પૂજા જ શબ્દ હતો પુષ્ટિ માર્ગમાં. આ સેવા શબ્દ જ શ્રી વલ્લભની કૃપાથી શરૂ થયો અને વલ્લભની અને શ્રી વિઠ્ઠલની કૃપાથી જ ઠાકોરજી વ્રજ ભાષામાં કહેતા કે અમુકી મુझे ये पसंद है, मेरे लिए ये बनाओ. તો વ્રજ ભાષામાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર મુખથી કહે, ભલે દેખાય નહીં પણ વાણી સંભળાય, અને એનો જે આનંદ છે એ છોડીને પછી જીવ ક્યાં જાય. જેમ જે પેલા ઠાકોરજીનું જે સ્વરૂપ હતું અને એને ઠાડું સ્વરૂપ કરી નાખે છે પેલી ડોકરી, કે આ તો શિયાળામાં ઠૂંઠવાઈ ગયા છે એમ કરીને, એણે તો ઘરની બહાર પગ જ નથી મૂક્યો, તો શું કરવા મૂકે? આપણને ના સમજાય, કેમ કે આપણે અત્યારે આવા ચરણમાં આપણું પુષ્ટિ માર્ગમાં આવવું થયું છે કે જેની આપણને ખબર નથી. પણ તે વખતે આવું જ હતું. ઠાકોરજી રોજ પ્રેમથી વાત કરે, માગે, અને આનંદ થયો હોય તો જતાવે, ના ગમ્યું હોય તો નાય પાડે. તો એ જે સંવાદ અને એ પ્રેમની ધારામાં ડૂબ્યા પછી જીવને ક્યાંય જવું કેવી રીતે ગમે? પુરુષોત્તમ દાસ શેઠ જે હતા કાશીના, એમને એમના મામાએ બહુ જીદ કરી કે ગયા શ્રાદ્ધના નિમિત્તે તીર્થ કરવા તો જઈએ. ક્યારના વર્ષોથી 3-4 વર્ષથી પાછળ પડ્યા હશે અને કંટાળીને પણ લૌકિકવાળાની આ જગ છોડાવવા માટે ચાલ્યા તો ખરા, પણ જ્યાં આગળ રીંગણનું ખેતર આવ્યું અને વળી પાછા આપના ઠાકોરજી, ખરેખર તો ઠાકોરજીનો વિરહ જ શરૂ થઈ ગયો હશે, એનું વર્ણન નથી કર્યું, પણ એ વિરહ એટલે આ જ કે જે આજે કોઈ માયાવી મોહથી અંધ થયેલો જીવ પોતાના નાના બાળકને મૂકીને ઘરની બહાર જવાનું થાય તો ના ગમે એને, એની કાલી ગેલી વાણી સાંભળવા નહીં મળે, ત્યાં જઈને શું કરીશું આપણે એમ વિચારીને પાછો આવે તો એ તો તીર્થ ગુમાવ્યું કહેવાય એણે એક મોહમાં. પણ પૂર્ણ પુરુષોત્તમ જ ઘરમાં બાળક થઈને આવી લીલા કરતા હોય અને પછી કોઈ તીર્થમાં જાય તો એ તો ધૂળ પડી કહેવાય. એટલે જ રીંગણ જોયા અને મનોમન ભોગ ધરવાનો સંકલ્પ કર્યો અને અહીંયા ઠાકોરજીએ જતાવી દીધું. એ વખતે તો જતાવતા હતા એમની બંને જણને, દીકરીને અને પત્નીને, કે હવે પાછા આવે છે, એમને રીંગણનું શાકનો મનોરથ કર્યો છે, તમે લોકો પૂરી અને ભજીયા ને બધું કરો. અને અહીંયા તો આંધણ મુકાઈ ગયા અને શરૂ થઈ ગઈ સામગ્રી બનાવવાની. આ ઠાકોરજી આજ્ઞા કરી હતી. એટલે આ જે ઢોળ જે લઈએ છીએ આપણે એ આ જ છે કે વૈષ્ણવને સુખડા કેરું દ્વાર, વૈષ્ણવને સુખડા કેરું દ્વાર, એક જ સેવા તણો દરબાર. વૈષ્ણવને સુખડા કેરું દ્વાર, વૈષ્ણવને સુખડા કેરું દ્વાર, એક જ સેવા તણો દરબાર. અને જ્યાં સેવામાં આવે એ જગ્યા કેવી કહેવાય કે જગ્યા ઠરવાની સંસાર. હવે જેને માથે ઠાકોરજી નથી બિરાજતા એમના માટે ઓપ્શન છે સત્સંગ. જ્યાં 84-252 વૈષ્ણવનો સત્સંગ આપણે વાંચીએ અથવા તો શ્રવણ કરીએ એની સાથે જ આ જ લાભ જે સેવાવાળાને મળે એ પુષ્ટ થયેલી સેવા ન હોય તો સત્સંગથી મળે. શું લાભ મળે? જગ્યા ઠરવાની સંસાર, જગ્યા ઠરવાની સંસાર, એક જ હરિતણો દરબાર. અને હવે હું વાંચી જઈશ કારણ કે સમય બહુ ઓછો છે. હોળી સળગી જે હૈયામાં ઓલવવાનું સ્થાન છે. જે સંસારનો જે તાપ આપણને આદિ વ્યાધિ ઉપાધિ નડતો હોય, પણ જ્યાં સેવામાં જાય અને જો સેવા ન હોય તો જ્યાં સત્સંગમાં બેસે, હોળી સળગી જે હૈયામાં ઓલવવાનું સ્થાન છે, મળતા શાંતિના ઉપચાર, મળતા શાંતિના ઉપચાર, એક જ પ્રભુતણો દરબાર. મનની મૂંઝવણ જે ગુંચાતી ઉકેલ એનો થાય છે. કેમ કે પ્રભાવ છે સત્સંગનો, પ્રભાવ છે સેવાનો,
પૂર્ણ પુરુષોત્તમની સેવા કે સત્સંગમાં બેસીએ એટલે મનની મૂંઝવણ જે ગુંચાતી ઉકેલ એનો થાય છે, થાતો મનનો ઓછો ભાર, એક જ પ્રભુ તણો દરબાર, જીવન ચક્રો ચાલે જગતમાં, ગાંચો ત્યાં બહુ આવતી. સરખા દિવસ તો કોઈના ગયા નથી, જવાના નથી, પણ જો સેવા હશે અથવા તો સત્સંગ હશે તો જરાય ચિંતા ન કરવી. જીવન ચક્રો ચાલે જગમાં, ગાંચો ત્યાં બહુ આવતી, એવી ગાંચો દૂર કરનાર એક જ પ્રભુ તણો દરબાર. અને પુષ્ટિ પ્રભુના ચરણ પકડતા, વિઠ્ઠલ પ્રભુના ચરણ પકડતા દુખડા નાસી જાય છે, ટાળે અંતરનો અહંકાર. એક જ પ્રભુ તણો દરબાર. તો આજનો દોડ અહીંયા વિરામ પામ્યું. હવે આશ્રયનું પદ લઈએ એ પહેલાં ફરી કહી દઉં કે જે હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે, એમાં જે ગઈકાલે 14મા પત્રમાં 4-5મો શ્લોક આવેલો, એમાં જે આજ્ઞા કરી હતી કે ભગવદીયનો સંગ કરી અને પછી બ્રહ્મ સંબંધ આત્મનિવેદન જે છે એનું અનુસંધાન કરવું. એમાં પછી કારણ પણ આગળ તમે લોકોએ વાંચ્યું હોય કાલે તો સારી વાત છે, પણ વાંચતા રહેજો. બધું હું કેવી રીતે કહી શકું? અહીંયા 252 માટે સંકલ્પ કર્યો હોય ને પછી સાથે સાથે હું 41 પત્રો પણ અને સર્વોત્તમજી પણ લઉં તો એ પછી અન્યાય કહેવાય. એટલે એના માટે યોગ્ય સમય ફરી આપણે ફાળવીશું અને શ્રી ગોકુલનાથજી રચિત ટીકાનો લાભ જરૂર લઈશું. આપણે એક વખત સર્વોત્તમજીના પ્રથમ નામથી શરૂ કરીને એટલો ભંડાર ભર્યો છે અંદર, પણ આ બહાર આવ્યો જ નથી. અને એનો મને અંદરથી એક રંજ છે કે આ શબ્દો ગઈકાલે કીધા હરિરાયજી મહાપ્રભુજીના એ શ્લોકના ટીકામાં શ્રી ગોપેશ્વરજી પ્રભુ આપના સમાન જ આપ સામર્થ્યવાન છે. એટલે આપણે કહ્યું કે ભગવદીયનો સંગ લઈને શા માટે? તો કે ભગવદીએ એ પોતાનું જે સમર્પણ કર્યું છે, સર્વ સમર્પણ કર્યું છે, એટલે એની સાથે બેસીને જો અનુસંધાનથી કરવામાં આવે, અનુસંધાન નામ નિવેદન એટલે કે નિવેદન આ બ્રહ્મ સંબંધ મંત્રનું, તો તમારો જે ભાવ છે સમર્પણ કર્યાનો એમાં ક્યાંક કચાશ છે એ તરત જ એનું નિવારણ થઈ જાય. મુખ્ય કારણ આ, કેમ કે એ જે ભગવદીય હોય છે એ પોતે જ્યારે સમર્પણ કરે છે ત્યારે એણે જે સમર્પણના મંત્રમાં આવે છે આપ તો ઈ દારા આપ પુત્ર એમ કરીને, તો એ બધાને પ્રભુને સમર્પિત કર્યા હોય છે એટલે એમને માથે એની કોઈ ચિંતા નથી હોતી. અને જ્યારે જેણે આ અનુસંધાન ન કરે નિવેદનનું, તો એ બધી જગ્યાએ ડગલે પગલે ચિંતા કરે કે મારી દીકરીનું લગ્ન થશે કે નહીં થાય, અને થશે તો કેવું થશે, મારો દીકરો કાલ ઉઠીને મને સાચવશે કે નહીં સાચવે, અને એ સેવા કરશે કે નહીં કરે, અને અથવા તો મારું જીવન કેવી રીતે જશે. આ જેમણે નિવેદન કરી દીધેલું છે એ જો ચિંતા કરે તો એ અનર્થ કહેવાય. કારણ કે ગોવર્ધનનાથજી પૂર્ણ પુરુષોત્તમને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કાણીથી વલ્લભ કુલે આપણને આ નિવેદન કરાવ્યું છે, પણ આપણે એનું અનુસંધાન ન કરીએ તો પાછી આ ચિંતા વળગેલી રહે. પણ જો અનુસંધાન કરીએ અને એ પ્રમાણે જ્યાં જ્યાં પણ આપણે સમર્પણમાં હજી ઇન્દ્રિયો આપણી વિમુખ હોય, અથવા તો આપણે સમર્પણમાં આપણે પત્નીનું, પુત્રનું, પત્નીનું, માતા પિતાનું, ધનનું અને જે કંઈ પણ આત્માનું, દેહનું હજી સમર્પણ આપણે કરેલું તો છે જ, પણ એનું જો આપણને વિશ્વાસ ના હોય તો પછી એનાથી આપણને લાભ ન મળે. એ લાભ મેળવવા માટે આજ્ઞા કરી છે શ્રી ગોપેશ્વરજી પ્રભુએ એ શ્લોકના ભાવમાં કે ભગવદીયનો આશ્રય. અને પછી જુઓ આજે પાછું કહ્યું કે એ પછી વલ્લભાચાર્યજીનો દરડ ચરણ કમલ આશ્રય કરવો. અહીંયા પણ વલ્લભ કુલનો ચરણ કમલ આશ્રય કરવો એવું નથી કહ્યું. આવું કહું એટલે મને વલ્લભ કુલ માટે કોઈ અભાવ છે એવું મનમાં ન રાખવું, એવો કોઈ ભાવ ન લાવવો. પણ સત્ય વસ્તુ તો ઉજાગર કર્યા વગર કેમ ચાલશે? તો જ લાભ મળશે ને વૈષ્ણવને, તો જ સાચું સુખ મળશે. કે પ્રથમ ભગવદીય જેનો સંગ અને ન મળે, ભગવદીય તાદશી વૈષ્ણવ ન મળે તો જરૂરથી 84-252 વૈષ્ણવ જે છે એ પણ પરમ ભગવદીય છે, એમનો સંગ કરો એટલે ભગવદીયનો સંગ થઈ ગયો કહેવાય. બીજી ચિંતા નહીં. પણ પછી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય કરવો એવી આજે આજ્ઞા કરી છે. એટલા માટે અને આજે સર્વોત્તમજી છે એમાં પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પરલૌકિક કરીને જે આવ્યું છે આજનું નામ, એમાં એ જે આપે છે એ તો ઠાકોરજીને સેવામાં અને સત્સંગમાં સહાયકો એવી પતિ અને ધન આપે છે, નહીં કે લૌકિક ભોગ ભોગવવા માટે. એ પણ બહુ સુંદર વાંચજો આજે બહુ. અને હવે કોને આપશે આવું જે અલૌકિક? એ પણ પ્રસંગ આવતા નામમાં આવશે, નિગૂઢ હૃદય કરીને. બધાને નથી આપતા, એના માટે પાત્ર કોણ છે એ પણ આવશે.
તો આજે દ્રઢ ઇન ચરણ એક જ ટૂંક લઈ અને આપણે વિરામ કરીશું. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગ માધુ અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. સાધન और नहीं आ कली में, दासो होय निवेदो. सुर कहाँ कहे द्विविदया दरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ઇન ચરણ કેરો. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ, દ્રઢ ઇન ચરણ, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી વલ્લભ કુલ परिवार की जय. अपने अपने गुरुदेव की जय.